ડર ગયા સો મર ગયા વાળી વાત ચલી ગઈ। હવે ખેડૂત પોતે જાગૃત થઈ ગયો હોય અને ખેડૂત પોતાના હક માટે થઈ અને ઠેઠ ગાંધીનગર પણ પહોંચશે અને જરૂર પડશે તો દિલ્હી પણ પહોંચશે। પણ મોરબી જિલ્લાના ખેડૂતોને આપણે એવું જ કહેવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી સામે કરો યા મરો। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ઘેરાવ કરો, ધારાસભ્ય અને સંસદ સભ્યના પણ ઘેરાવ કરવા પડે, કારણ કે ગાંધીનગરનું પાણી હેલું તો નથી જ તે। આવનારા સમયમાં ગુજરાતનો ખેડૂત કરો યા મરોની સ્થિતિમાં આવશે અને ગાંધીનગરમાં બેઠેલા જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્યોને ઊંઘ હરામ કરશે। મિત્રો, આજે આપણે છીએ મોરબીના જેતપર ખાતે, જ્યાં 3 મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે। આજે મહારાષ્ટ્રમાંથી રઘુનાથ દાદા પાટીલ આવ્યા હતા, તો આપણી સાથે જેતપરના ખેડૂતો છે તેમની સાથે ચર્ચા કરું। તમારું નામ જણાવો? કિશન પટેલ। અત્યારે 3 મહિનાથી આંદોલન જે ચાલી રહ્યું છે, તમે ઉપવાસ આંદોલન કર્યા, રેલી કરી, ત્યારબાદ મોરબી, જામનગર, સુરેન્દ્રનગર બધી જગ્યાએ અમને આ પરિપત્ર મંજૂર નથી એના લેટર આપ્યા, હજુ સુધી આનો નિર્ણય આવ્યો નથી, શું કહેશો? જેમ મોડો નિર્ણય આવે એમાં સરકારને જ નુકસાની છે ને। તમે આજ જાણો છો કે મોરબી જિલ્લાના 65 થી વધારે ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે। હજી સરકાર જો આમાં નિર્ણય લેવામાં વધુ સમય લેશે તો હજી આગળ વધી એમના માટે જ નુકસાની છે। હમણાં આપણે વાત થઈ કે કદાચ આ રાષ્ટ્રવ્યાપી પણ આંદોલન થાય છે, શું કહેશો? રાષ્ટ્રવ્યાપી બની ગયું છે। પરમ દિવસે રાકેશ ટિકેટજી આવીને કહી ગયા કે કદાચ ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન હશે, ગુજરાતના ખેડૂતો ઉપર લાઠીઓ ચાલશે તો અમે પંજાબ અને હરિયાણામાં ધરના દઈશું। આજે આપણે મહારાષ્ટ્રના નેતા આવીને કહી ગયા કે તમારા સાથે અમે અડીખમ રીતે ઊભા છીએ, તમારા આંદોલનમાં અમારો સહભાગ છે, તમને કાંઈ પણ થાય તો અમે લડવા માટે તૈયાર છીએ। આ આંદોલન દેશવ્યાપી બની ગયું છે। કદાચ તમારી સરકાર આ માંગ નહીં સ્વીકારે તો શું તમે ગાંધીનગર લગી પહોંચશો? ગાંધીનગર જ્યાં સુધી અમે આજે જેતપરના પાદરથી કહીએ છીએ ત્યાં સુધી અમે સરકારને એ જ કહેવા માંગીએ છીએ કે આજે અમે જેતપરના પાદરથી તમને કહેવા માંગીએ છીએ, તમે અમારું સાંભળી લ્યો। કારણ કે એકવાર ગાંધીનગરથી ખાલી હાથે પાછા આવ્યા છીએ, જો આ વખતે ગાંધીનગર સુધી પહોંચ્યા તો આ વખતે ગાંધીનગરથી પાછા ખાલી હાથે નહીં પાછા ફરી। શું કહેશો? તમારી માંગ કેટલા ટાઈમમાં સ્વીકારવામાં આવશે? અત્યારે તો જોતા એવું લાગે છે કે હાલ તો સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે, છતાં તમારી પાસે આઈબી વાળા નેતાઓ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવે છે। એટલે ટૂંક સમયમાં અમને બને ત્યાં સુધી અમારો તો એક જ આશા છે કે ટૂંક સમયમાં અમારી માંગ સ્વીકારી જાય। જો નહીં સ્વીકારે તો આના માટે સરકારને જ નુકસાની છે। મારું નામ વિનોદભાઈ પટેલ, જૂના દેવળિયા। આજે જેતપર છાવણીનું આંદોલન જે ચાલી રહ્યું છે, તમે જો ભૂતકાળમાં શોલે પિક્ચર જોયું તો હશે, એની અંદર એક સ્લોગન આપતા હતા કે સાંભા ડર ગયા સો મર ગયા। બરોબર, ઈ સરકારને જો વેમ હોય કે ખેડૂતને ડરાવી અને આ વીજ લાઈનો કાઢવી અને આતે છે, હવે ખેડૂત જાગૃત થઈ ગયો છે અને ખેડૂત સમજે છે। ડર ગયા સો મર ગયા વાળી વાત ચલી ગઈ। હવે ખેડૂત પોતે જાગૃત થઈ ગયો હોય અને ખેડૂત પોતાના હક માટે થઈ અને ઠેઠ ગાંધીનગર પણ પહોંચશે અને જરૂર પડશે તો દિલ્હી પણ પહોંચશે। એનું કારણ કે આજુબાજુના બધા રાજ્યમાંથી ખેડૂતને જેતપર છાવણીને પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો। રાકેશ ટિકેટજી આવી ગયા, રઘુનાથ દાદા આવ્યા અને અન્ય ખેડૂતો પણ નોખા રાજ્યમાંથી અવારનવાર આવે છે અને આખા ગુજરાતના દરેક જિલ્લામાંથી ખેડૂતો આવી અને પૂરેપૂરો સપોર્ટ કરે છે। એટલે અમને હવે પૂરેપૂરો ભરોસો છે। જે પેલું સ્લોગન હતું સોલે વાળું કે ડર ગયા સો મર ગયા, એ ભૂલી જવાનું અને હવે કિસાન ક્રાંતિ કરી અને બતાવશે આ સરકારને કે ખેડૂતનો હક કેવી રીતે છે, તમે છીનવો હોય છીનવવા નથી દેવાનો। તમારું નામ જણાવો અને તમે ખેડૂત આંદોલનમાં આવ્યા છો જેતપર, શું કહેશો? જય જવાન જય કિસાન। મારું નામ કાનપા જાડેજા છે। જેતપર છાવણીમાં અમે ઘણા ટાઈમથી આવીએ છીએ અને અત્યારે જે હેવી વીજ લાઈનનો પ્રશ્ન ચાલી રહ્યો છે, આજથી 3 વર્ષ પહેલા અમે પણ એક લાઈનનું પાવર ગ્રીડનું લાઈનનું જે અત્યારે 200% હુકમ કરી આપતા નથી એવા ખેડૂતો અને આજુબાજુના ગામના સરપંચોના ફોન આવ્યા। હવે તેના માટે કલેક્ટરમાં હુકમ લેવા માટે જવાની તૈયારીમાં છે એવા ગ્રુપમાં મેસેજ મળ્યા છે। અને વીજ લાઈન જેતપર છાવણીમાં અત્યારે ખેડૂતો આજુબાજુ ગામના, ગુજરાતના કે બીજા પ્રદેશના આ છાવણી ઉપર ખેડૂતોને વિશ્વાસ છે કે આ એક વીજ લાઈનના મુદ્દેથી છાવણી ખેડૂતો નથી સહમત થઈને આવતા, પણ ખેડૂતોને ઘણા બધા પ્રશ્નની વાચા મળે કે આવું છાવણીમાં આવું આયોજન થતું હોય, છાવણીમાં વાચા મળે કે વહેલા ખેડૂતોને કઈ રીતે પાણી મળે, ભાવ કઈ રીતે મળે। ગુજરાતમાં જો આવી મોટી છાવણી 2-3 મહિના હાલતી હોય તો આ છાવણીને લઈને આપણે જોવાનું છે કે આગળ કઈ રીતના પ્રયત્ન થઈને ભાવ મળે કે ટાઈમે પાણી મળે। અને બીજા નંબરમાં છાવણીને આપણે કઈ
વધારે ઓલું જ્ઞાન દેવાની વાત નથી કરતા, પણ આ ભારતીય જનતા પાર્ટી કરો યા મરોની સ્થિતિ સામે લડવું પડે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે, ખેડૂતોના ખૂન લોહી ઉપર લોહી રેડીને સત્તામાં બેઠેલી પાર્ટી છે અને ભૂતકાળમાં ખેડૂત વિરોધી ત્રણ કાયદા લાવ્યા હતા. કારણ કે ભારતીય જનતા પાર્ટીની વાતમાં આવી અને ખેડૂતોએ લઈ લેવું કે એ વાત ખોટી છે. પણ 750 ખેડૂતો દિલ્હીમાં જ્યારે શહીદ થયા ત્યારે ત્રણ કૃષિ કાયદા મોદીએ કીધું કે મારી ભૂલ થઈ ગઈ કે આ કાયદાનો અમલ કર્યો એ ખોટી વાત છે. પણ અત્યારે છાવણીને ને પણ મોરબી જિલ્લાના ખેડૂતોને આપણે એવું જ કહેવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી સામે કરો યા મરો. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ઘેરાવ કરો, ધારાસભ્ય અને સંસદ સભ્યના પણ ઘેરાવ કરવા પડે. કારણ કે ગાંધીનગરનું પાણી હેલું તો નથી જ. તે ઘણા પ્રયત્નો કર્યા, જેતપર છાવણી હોય કે બીજા ખેડૂત આગેવાનો હોય, પણ ઈવડાઈને એમ છે કે ગુજરાતના ખેડૂતો હજી એ રીતના માહોલમાં નથી આવ્યા કે આવું લાંબુ આંકશે અને કોઈ રીતે નહીં. પણ આવનારા સમયમાં ગુજરાતનો ખેડૂત કરો યા મરોની સ્થિતિમાં આવશે અને ગાંધીનગરમાં બેઠેલા જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંસદ સભ્યોને ઊંઘ હરામ કરશે. જય જવાન જય કિસાન.